રાજકોટ જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી સગીરાઓના અપહરણના ગુનાઓ અને છેડતી તેમજ બળાત્કારની ફરિયાદો પોલીસ ચોપડે નોંધવામાં આવી રહી છે। ત્યારે રાજકોટના જસદણમાં 13 વર્ષની સગીરા માતા બની હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। ત્યારે શું છે સમગ્ર મામલો, જુઓ અમારા આ વિશેષ અહેવાલમાં। જસદણના ગ્રામ્ય પંથકમાં રહેતા એક પરિવારની કિશોરી પર કૌટુંબિક કાકા ભત્રીજાએ દુષ્કર્મ ગુજાર્યું। દુષ્કર્મ ગુજારતા સગીરા ગર્ભવતી બની। આ બનાવમાં 13 વર્ષીય સગીરાને પેટમાં દુખાવો ઉપડતા તેમને હોસ્પિટલ લઈ જવામાં આવી, જ્યાં તપાસમાં કિશોરી ગર્ભવતી હોવાનું ખુલવા પામ્યું। આ મામલે કિશોરીના પિતાએ તેમના કૌટુંબિક કાકાનો સંપર્ક કરતા તેઓએ પુરાવાનો નાશ કરવા સગીરાના પરિવારને જસદણમાં શ્રીજી ક્લિનિક ધરાવતા તબીબ પાસેથી લઈ ગયા હતા। તે બાળકનો જન્મ થયા બાદ બાળકને કમળાપુર ગામે વેચી મામલો રફે દફે કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો। અંગે સગીરાની માતાએ કૌટુંબિક ભાઈ, દિયર અને કાકા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે। મહિલાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓના પતિ મજૂરી કામ કરી રહ્યા છે અને પરિવારનું ગુજરાન ચલાવે છે। તેઓની 13 વર્ષની દીકરીને થોડા દિવસો પહેલા પેટમાં દુખાવો થતા તેઓને હોસ્પિટલ લઈ ગયા હતા, ત્યાંથી કિશોરી ગર્ભવતી હોવાનું તપાસમાં ખુલ્યું હતું। આ મામલે ગભરાઈ ગયેલા કિશોરીના માતા પિતાએ તેઓના કૌટુંબિક કાકાને હકીકત જણાવી હતી, જે મામલે સગીરા પર કાકા અને ભત્રીજાએ દુષ્કર્મ ગુજાર્યું હોવાનું કિશોરીની આખરી પૂછપરછમાં ખુલ્યું હતું। આ મામલે આરોપીઓ કુટુંબના જ વ્યક્તિઓ હોય, જેથી મામલો રફે દફે કરવા તુરંત ગામમાં રહેતા ડોક્ટર રાદડિયા, તેઓ શ્રીજી ક્લિનિક ધરાવે છે, તેનો સંપર્ક કર્યો। ત્યારબાદ સગીરાના માતા પિતાને ધમકી આપવામાં આવી હતી। કિશોરીના માતા પિતા સગીરાને શ્રીજી ક્લિનિકમાં ડોક્ટર રાદડિયાને ત્યાં લઈ ગયા। સગીરાએ બાળકને જન્મ આપ્યા બાદ તબીબ અને તેમના કૌટુંબિક કાકાએ બાળકને ગામમાં રહેતા એક દંપતીને વેચી નાખ્યું। આ ઘટનામાં તપાસ કરતા અધિકારીઓએ જણાવ્યું કે બાળકે કેટલા રૂપિયામાં વેચ્યું અને બાળક લેનાર દંપતીની આ ઘટનામાં શું ભૂમિકા છે તેની તપાસ થઈ રહી છે। જસદણ પોલીસ સ્ટેશન ખાતે ગઈકાલે ફરિયાદીબેન જે દેવપરા તાલુકો જસદણના રહેવાસી હોય, પોતાની સગીર વયની દીકરીને તારીખ 20/1/2024 તથા તે પહેલા 9 મહિના સુધી તેના કૌટુંબિક સગીર વયના ભત્રીજા, કૌટુંબિક દિયર અનિલભાઈ તોહાભાઈ જતાપરાય નાઓએ પોતાની સગીર વયની દીકરીને અવારનવાર શારીરિક સંબંધ બંધાવી અને ગર્ભ રાખી દીધેલો હોય, જે અન્વયે તેઓને તેના કૌટુંબિક દિયર મુકેશભાઈને આ બાબતની જાણ કરતા મુકેશભાઈ ગોરધનભાઈ જતાપરાએ તેઓ એ ફરિયાદી બેનને ધમકી આપેલી, જો કોઈને વાત કરશે તો મારી નાખવામાં આવશે અને આ ગર્ભનો હું નિકાલ કરી દઈશ। જેથી આ કામે આ જે મુકેશભાઈ છે તેને કમળાપુર શ્રીજી હોસ્પિટલ ખાતે ડોક્ટર રાદડિયા સાહેબનો સંપર્ક કરેલો અને આ સગીર વયની દીકરીને અધૂરા મહિને ગર્ભ રાખેલ, તેની ડિલિવરી કરાવેલી હોય અને આનાથી એક બાળકનો જન્મ થયેલો હોય, જેથી આ ડોક્ટરે રૂપિયા 70,000 લઈ અને આ જન્મેલ બાળકને બીજા કોઈને આપી દીધેલો હોય, જેથી ઉપરોક્ત તમામ સાથે જસદણ પોલીસ સ્ટેશને IPC કલમ 370, 376(2)N, 376(2), 450 વગેરે મુજબની ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે અને આ કામે મહેરબાન IGP શ્રી અશોકકુમાર યાદવ તેમજ SP શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબની સૂચના અન્વયે જસદણ પોલીસ સ્ટેશનની જુદી જુદી ટીમોએ આ કામે સગીર વયના ભત્રીજાને તથા કૌટુંબિક દિયર અનિલભાઈ ધોવાપરા જતાપરાને અટક કરવામાં આવેલ છે અને આ બાબતે જરૂરી પૂછપરછ કરવામાં આવેલ છે। આમ ટૂંકા સમયમાં આરોપીની અટક કરવામાં આવેલ છે। આ સમગ્ર ઘટના પ્રકાશમાં આવતા પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી તપાસ હાથ ધરી હતી। કિશોરીના માતા પિતાએ તુરંત પોલીસનો સંપર્ક કરતા કાકા ભત્રીજા અને તબીબને સકંજામાં લઈ પોક્સો, દુષ્કર્મ, પુરાવાનો નાશ કરવો અને ધમકી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તજવીજ શરૂ કરી છે। આ ઘટનામાં ડોક્ટર રાદડિયાએ સગીરા સગર્ભા હોવાનું જાણવા છતાં બનાવ છુપાવી અને સગીરાની પ્રસૂતિ કરાવી હતી, તેમજ જે બાળકને જન્મ આપ્યો તે બાળક કમળાપુર ગામે વેચી નાખ્યું હતું। આ ઘટનાને લઈ ડોક્ટર રાદડિયાને પણ આરોપી બનાવાયા છે। તેમણે પુરાવાનો નાશ કર્યો હોવાનું પણ જાણવા મળ્યું છે।
કૌટુંબિક ભાઈ, દિયર અને કાકા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણેય આરોપીની ધરપકડ કરી છે. વધુ તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, KTV ન્યૂઝ ગુજરાતી.